સોડામાં ફૂડ પોઈઝનિંગના કેસમાં હજુ સુધી કાર્યવાહી ન થતા રોષ ફેલાયો છે। વાલીઓએ વિદ્યાર્થીનીઓને ફરીથી હોસ્ટેલમાં નહીં રાખવાનો નિર્ણય લીધો। હજુ સુધી જવાબદારો સામે કાર્યવાહી ન થતા વાલીઓમાં આક્રોશ છે। જવાબદાર અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરાયા છે। પાણી અને ભાખરીના સેમ્પલ પોલીસે રાજકોટ FSL લેબમાં મોકલ્યા। અંતિમ લેબ રિપોર્ટ આવ્યા પછી જવાબદારો સામે કાર્યવાહી થશે। મારી છોકરી અહીંયા હોસ્ટેલમાં ભણે છે। અત્યારે અમે સામાન લેવા આવ્યા કે અમારે હવે આ હોસ્ટેલમાં છોકરીને રાખવી નથી, તો પણ હજી એ જવાબદારી લેતા નથી। એ એમ કે છે કે સવારનું બનાવેલું અમે છોકરીને ખાવા આપ્યું તો કે અમારે શું નાખી દેવું કે? તો સરકાર અત્યારે 4 ટાઈમનો જથ્થો આપે જ છે રોજનો બનાવવાનો, કે 4 ટાઈમ તમે જમવાનું છોકરીઓને આપો। એવડે એ કે અમે સવારે બનાવેલું કે અમારે શું નાખી દેવું કે? તો એ આ ફૂડ પોઈઝન થયું તો એ છોકરીઓને અત્યારે જમાડ્યું તો એ જવાબદારી લેતા નથી। હા, મારી બેબી 12મું ભણે છે। હવે 12મા ધોરણને 5 દિવસ થયા। આમાં જેટલા દનિયા ઓછા થાય એટલી તકલીફ એમને વધુ રહેવાની છે। તો હવે શું કરશો તમે? હવે અમે અત્યારે એને ઘરે લઈ જાવીશ સામાન ને એવું। અમે અમારી રીતે બહાર બીજે ભણાવશું। હોસ્ટેલમાં અમારે મેકવાની નથી હવે, કારણ કે કોઈ જવાબદારી જ નથી લેતું।